વિદ્યાર્થીઓ હજુ ટેબ્લેટ નથી મળ્યા, કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે? આપની કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ છે જે હજુ ટેબ્લેટથી નથી? રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને 1000 રૂપિયા જેવી નજીવી ફીમાં ટેબ્લેટ આપવામાં આવે છે। 2019માં લગભગ એટલે પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સિસમાં વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા લીધેલા છે, પરંતુ 1 વર્ષથી વધારે પણ સમયગાળો પત્યો, ખાલી 20% વિદ્યાર્થીઓને જ ટેબ્લેટ મળ્યા છે, બાકી 80% વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળેલ નથી। કઈ રજૂઆત કરવામાં આવી છે અથવા તો કયા કારણે અટક્યું છે? કારણ કે અત્યારે કોરોનામાં તો ટેબ્લેટ સૌથી સાચી વાત છે। હવે રાજ્ય સરકારમાં અને યુનિવર્સિટીમાં વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ ટેબ્લેટ હજુ વિદ્યાર્થીઓને મળેલા નથી। આ કોરોનાનો કાળ છે, ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે, તો આ એજ્યુકેશનમાં જો વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા હોત તો એ ઘણા બધા ઉપયોગી થાત। રાજ્ય સરકારનું એવું કહેવું છે કે ભાઈ અમે આ ઓર્ડર ચાઇનામાં આપેલો હતો, પણ ઇન્ડિયા ચાઇના બોર્ડરના ઇસ્યુને લીધે અમે એ કોન્ટ્રાક્ટ છે રદ કરેલો છે। તો મારું એવું કહેવું છે કે આ તો 2019ના ટેબ્લેટ છે, જે જાન્યુઆરીમાં ઇસ્યુ થઈ જવા જોઈતા હતા, પરંતુ જૂનમાં તો ઇન્ડિયા ચાઇના બોર્ડરનો ઇસ્યુ થયો, જૂનમાં થયો છે, તો આ જાન્યુઆરી સુધી ટેબ્લેટ કેમ નથી મળ્યા? એટલે વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ હાલાકી પડે છે।